સુરતથી સમાચાર કે જ્યાં ભાજપે કર્યો છે કોંગ્રેસનો વિરોધ। એઆઈ ઇમ્પેક્ટ સમિટની અંદર વિઘ્ન ઊભું કરવાનો આરોપ છે। ભારતની વૈશ્વિક છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો। અહીંયા અઠવા ગેટ પર મોટી સંખ્યામાં બીજેપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આપણે જણાવીએ કે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। રાહુલ ગાંધી માફી માંગે તેવી પણ માંગ કરાઈ। જે રીતે સમિટની અંદર કોંગ્રેસ દ્વારા જે વિરોધ નોંધાવ્યો છે તેને લઈને ભાજપ દ્વારા આજે સુરત શહેર ભાજપ દ્વારા છે તે પુતળા દહન કરી અને કોંગ્રેસનો જે વિરોધ જે છે તે નોંધવામાં આવ્યો છે। જોઈ શકાય છે પુતળા દહન છે તે કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે રાહુલ ગાંધીનું જે પુતળું છે રોડ ઉપર છે તેને બાળવામાં આવ્યું છે અને કોંગ્રેસનો જે વિરોધ છે તે ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ઠેર ઠેર ભાજપની અંદર એક આક્રોશ જોવા મળી રહ્યો છે। અહીંયા લોકો સાથે વાત કરીશું, કઈ રીતનો વિરોધ છે, કેમ પુતળા દહન? આજે સમગ્ર વિશ્વ જ્યારે ભારતની ધરતી પર આવ્યું હોય, સૌથી વધારે દેશો જ્યારે એઆઈ સમિટમાં ભારત દેશમાં પધારેલા હોય, આપણા મહેમાન બનેલા હોય, ત્યારે કોંગ્રેસે પોતાની હલકી માનસિકતા બતાવી। રાહુલ ગાંધી અને એના કાર્યકર્તાઓ જે રીતે જ્યાં આપણી એઆઈ સમિટ થાય છે ત્યાં વિરોધ પ્રદર્શન કરવા ગયા, એ આટલું નિમ્ન કક્ષાનું જે રાજકારણ કર્યું છે એના માટે અમે અહીંયા વિરોધ પ્રદર્શન કર્યું। કેમ વિરોધ કરવો પડ્યો, કઈ રીતે આક્રોશ? કોંગ્રેસ અને રાહુલ ગાંધીની હંમેશા ફિતરત રહી છે કે વિશ્વ ફલક પર ભારતને કેમ નીચું દેખાડવું, ભારતનું ખરાબ કેમ દેખાય, એ પ્રકારનું વક્તવ્ય અને કાર્યક્રમ આ કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે। હમણાં તાજેતરમાં જ્યારે સમગ્ર વિશ્વના ટેકનોલોજીના લોકો આપણે ત્યાં દિલ્હીમાં એઆઈ સમિટમાં હાજર રહ્યા હતા, એવા પ્રસંગમાં બેહુદું વર્તન કરીને સમગ્ર વિશ્વમાં ભારતનું નીચું દેખાય તે પ્રકારનું કાર્ય આ કોંગ્રેસના નેતાઓએ કર્યું છે। ત્યારે આ કોંગ્રેસોએ સબક દેખાડવા માટે તેના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરવા માટે અમે અહીં સૌ એકત્રિત થયા છે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર છે તે ભાજપના કાર્યકર્તા અઠવા ગેટ ખાતે પુતળા દહન કરી અને જે છે તે વિરોધ છે તે નોંધાવ્યો હતો। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।